નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ, એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા સલામતી નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન પર એચએસસી સેમિનાર 2026નું શુક્રવારે આયોજન કરાયું હતું, જેના ઉદ્ઘાટન સમારોહમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલકાંત જેઠવા, ડિસ ડિરેક્ટર ડીબી ગામિત, પ્રબોધ પટેલ, જીપીસીબીના રિજનલ અધિકાર ડોક્ટર એસએન અગ્રાવત, ડીપીએમસીના વિજય આસર, એનકે નવાડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તા દીપક નાઇટ્રેટના જનરલ મેનેજર ડોક્ટર મધુર સેક્સેનાએ આરોગ્ય, સલામતી અને ટકાઉપણા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। બાદ મામલતદાર કિરણસિંહ રાજપૂતના હસ્તે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સાથે જ ઉપસ્થિત મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને કામદારોએ ઔદ્યોગિક સલામતી, વ્યવસાયિક આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ, ફાયર પ્રોટેક્શનના વિવિધ પ્રદર્શની સ્ટોલની મુલાકાત લીધી હતી। સૌને નમસ્કાર। આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અને એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા એચએસસી 2026 નો કાર્યક્રમ રાખેલ છે। તેમાં સેફ્ટી અંગે કંપનીમાં શું જરૂરિયાત હોય અને શું કરવાનું થાય છે એની બધી સ્ટોલ રાખવામાં આવેલ છે। તેનું આજે ઇનોગ્રેશન થયું છે। તેનું આપના માધ્યમથી જણાવું છું કે એનો મહત્તમ લાભ કંપનીના ઉદ્યોગપતિઓ અને કામદારો લે એવી મારી નમ્ર વિનંતી છે।